લઈ લઈએ, જે એક શરૂઆત બજારમાં જોવા મળી 24,200ની નીચે. અત્યારે ફરી જે શરૂઆત હતી રુચિત, ત્યાંથી થોડા એક સુધારના એક પ્રયત્નો છે. બેંક નિફ્ટી જુઓ, અત્યારે બંનેમાં નીચલા લેવલ્સથી એક સુધાર ફ્લેટ છે એકદમ, જે એક નેગેટિવ શરૂઆત હતી. વિક્સ પણ 19થી નીચેના જે લેવલ્સ બતાવી રહ્યું છે. કઈ રીતે આ શરૂઆતને સમજવી જોઈએ રુચિત? જે રિસન્ટ અપમૂવ આપણને જોવા મળી છે, લગભગ 22,200ની આસપાસના બોટમ બનાવીને ત્યારે આપણે 24,200 એટલે 2,000 પોઈન્ટની તેજી નિફ્ટીમાં આવી છે. અને આખા 2,000 પોઈન્ટની તેજીમાં કોઈ પણ પુલબેક મૂવ નથી આવ્યું. અને જે 50 દિવસના ઈએમએ છે એ 24,400ની આસપાસ છે. સો થોડુંક રેઝિસ્ટન્સની આસપાસ માર્કેટ્સ આવ્યું છે. પણ જે બ્રોડર માર્કેટ્સમાં ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યું છે પાછલા અમુક દિવસોથી, કે મિડ કેપ સ્મોલ કેપ્સમાં આઉટ પરફોર્મન્સ રિલેટિવલી વધારે છે. અને જ્યારે પણ જનરલી એવા પ્રાઇસ અપમૂવ આવે, ઓવરબોટ રીડિંગ્સ આવે, માર્કેટ રેઝિસ્ટન્સ ઉપર આવે તો કરેક્ટિવ ફેઝિસ આવે છે. કરેક્શન્સ પણ બે પ્રકારના હોય છે. એક તો ઈધર પ્રાઇસ વાઇઝ ડીપ મળે, કે જ્યાં રિટ્રેસમેન્ટ આવે આખા અપમૂવના, કે કન્સોલિડેશન હોય જેને આપણે ટાઈમ વાઇઝ કરેક્શન કહીએ છીએ. સો જેવી રીતે સ્ટોક સ્પેસિફિક એક્ટિવિટી છે કે માર્કેટમાં બાઇંગ ઇન્ટરેસ્ટ છે બ્રોડર માર્કેટ, અમને લાગે છે નેક્સ્ટ 2-3 ટ્રેડિંગ સેશન માટે માર્કેટ મોર એક ટાઈમ વાઇઝ કરેક્શન ઇન્ડેક્સ ફ્રન્ટ ઉપર બતાડશે. 24,400ની આસપાસ રેઝિસ્ટન્સ લેશે, 24,023,900 આની આસપાસ સપોર્ટ લેશે, પણ કોઈ ઘણો મોટો ઘટાડો નહીં બતાડે. સો બાય ડીપની માર્કેટ રહેશે. જ્યારે પણ તમને લોઅર લેવલ જોવા મળે 24,000ની આસપાસ, તો ત્યાં ખરીદારી ઇન્ડેક્સ ફ્રન્ટ ઉપર કરવી જોઈએ. 2-3 ટ્રેડિંગ સેશન કે અમુક ટ્રેડિંગ સેશનના ટાઈમ વાઇઝ કરેક્શનની બાદ ફરીથી અપટ્રેન્ડના રિઝમ્પશન માર્કેટમાં થવા જોઈએ. સો ટ્રેન્ડ માર્કેટનો પોઝિટિવ છે. અત્યારે મોર જો કે તમે શોર્ટ ટર્મ કે ઇન્ટરડે ટ્રેડર હોય તો સ્ટોક સ્પેસિફિક ઓપોર્ચ્યુનિટીઝ ગોતવી જોઈએ, અને ઇન્ડેક્સ બેઝ ટ્રેડર્સ માટે બાય ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ અને ઘટાડે ખરીદારી કરવી જોઈએ. તો બાય ટિપ્સનો એક અપ્રોચ ખાસ કરીને ક્યાંયથી રાખી શકો છો.